ધોરણ 10ની પૂરક પરીક્ષા આપવાની છે એ વિદ્યાર્થીઓ માટે ખૂબ જ ઉપયોગી ચેપ્ટરમાંનું ત્રીજું ચેપ્ટર. તમને ખ્યાલ છે, પહેલું સંભાવના, બીજું આંકડાશાસ્ત્ર અને ત્રીજા નંબરનું ખૂબ જ ઉપયોગી અને વધારે માર્ક 13 માર્કમાં પૂછાતું ચેપ્ટર એટલે સમાંતર શ્રેણી. આટલું કરી લ્યો એટલે સમાંતર શ્રેણીના 13 માર્ક તમારા પાકા. કેમ કે સમાંતર શ્રેણીમાં ઝાઝા કોઈ સૂત્રો જ નથી, ખાસ 3 જ સૂત્ર ઉપર આખું ચેપ્ટર છે. આ 3 સૂત્રો તમને ગણતા આવડી ગયા તો બધા જ દાખલા તમને આવડી જશે. 13 માર્ક તમે લઈ શકશો. તો જુઓ ક્યાં ક્યાં છે. પહેલું સૂત્ર, તફાવત શોધવા માટે ડી a2 - a1. ઉદાહરણ 5, 8, 11, 14 આ શ્રેણી છે, આપણે તેનો તફાવત શોધવો છે. તો ડી બરાબર સૂત્ર a2 - a1. a2 એટલે આ 5 એટલે a1, a2 એટલે બીજું પદ, a3 એટલે ત્રીજું પદ. તો 8 - 5 એટલે કે 3 તફાવત. બીજું સૂત્ર અગત્યનું છે પદ શોધવા માટેનું. પદ એટલે કે 20મું પદ શોધો, 10મું પદ શોધો, જેટલામું પદ કહે એ શોધવાનું. તેનું અગત્યનું સૂત્ર an બરાબર a + n - 1d. ઉદાહરણ 5, 7, 9 નું 30મું પદ શોધો. જો પ્રથમ પદ એટલે કે a 5 આવશે, તફાવત d એટલે કે a2 - a1. a2 એટલે 7, a1 એટલે 5. 7 - 5 બરાબર 2 આવશે. n એટલે કે 30મું પદ એટલે કે 30. an સૂત્ર a + n - 1d એ 30. 5 + 30 - 1 2 5. 30 માંથી 29 ગુણ્યા 2 એટલે 58 વત્તા 5 એટલે 63. ત્રીજું અગત્યનું સૂત્ર પદાવલીના સરવાળા માટે Sn બરાબર n/2 2a + n - 1d. ઉદાહરણ 10, 14, 18 નો 20 પદનો સરવાળો. a એટલે 10, d એટલે 4, 14 માંથી 10 જાય, 14 - 10 એટલે 4. સૂત્ર આ કિંમત મૂકી દઈએ આપણે. તો 20 / 2 એટલે 10, 10 × 2 = 20, 20 - 1 એટલે 19, 4, 19 × 4 = 76 વત્તા 20 એટલે 96, 96 ગુણ્યા 10 એટલે 960. તો આ રીતે તમે પૂરા 13 માર્ક લઈ શકો. થેન્ક યુ.